હવે કોંતીભાઈ મકાભાઈ દિવસના બાબરી સગાવાલાને તેડાવી ભોજન પ્રસાદ કરાયો. બહુ મસ્ત બનાવેલું જમવાનું. તાકે દીકરો એની કોઈ બાધા બુદ્ધિ નથી, પ્રેમ ભાવની બાધા બાબરી જે કરીને કોઈ બાધા બુદ્ધિ નથી. પણ દીકરો એક કિસ્મત લઈને આવેલો કે ભજન ભાવ રાખીશું, સંતો ભક્તોને તેડાવી સગાવાલાને બોલાવી ભોજન પ્રસાદ કરાવીશું. એટલે દીકરાની મય હોય એવું કિસ્મત હતું. અને એમ તો ખરેખર બાબરી કરાવી હોય તો કહેવત મને કીધું કે બાપાને જ બોલાવવું પડે. તેમ છતાં રાયમુનિ મહારાજથી આવી શકાય એમ નથી. ખૂબ ખૂબ આભાર છે આપણા માટે થયું. એટલે ગમે એ ગુરુ બાબરી થવી જોઈએ. પણ બાબરી કોણ કરાવે કે ગુરુ મહારાજને ઓળખેલા હોય તો. નહીં તો એ નહીં મારો ગુરુ, પેલો મારો ગુરુ. ઘાટને જોવે. એવું નથી કે વર્ષારામ બાપજીને બોલાવી ઉતારો બાબરી હોય. હર કોઈને નહીં તો આપણે પ્રીતમદાસ સાહેબ છે જ્યારથી આવ્યા ત્યારથી આપણા વાર્ષિક પ્રોગ્રામમાં આવે અમે પાઠ કરીએ. બાપજીએ બહુ પાઠ વિશે વાત કરી, યુટ્યુબ પર હોય છે જોયું. સદગુરુ મહારાજનું જય. ए जी साहेब साहेब सब कोई कहे, ए जी साहेब साहेब सब कोई कहे, अने साहेब એવું એક નામ થી કોઈ જુદા બતાવે તો દાશમર ગુલામ. એટલે બધાની મય એક જ પડ્યો છે, કોઈ જુદો નથી. ગુરુ કારો હોય, ગુરુ ગોરો હોય, પણ ગુરુ શબ્દ કારો ગોરો નહીં હોય, એક જ હોય. હે એના ઘાટ ઓથી જઈને હવારે પોણી દ્વારવાનો એટલે કારો હોય. હે આપણે ઝૂંપડીમાં રહેવાનું, કોમ તો પીઠા કરવું પડે.
ये घड़ी पलकनी भूल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं तेरे ये घड़ी पलकनी भूल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं दूर रे मैं तेरे हिंदू पत्रा पूंजे रमा तुम्हारा आ दूर रे मैं तेरे हिंदुओं कर पतरा पूंजे रमा तुम्हारा आ दूर रे मैं तेरे ये घड़ी पलकनी भूल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं तेरे हमारे गुरु ए बाग बनाया भात भात ना फूल आ फूल रे मैं तेरे हमारे गुरु ए बाग बनाया भात भात ना फूल आ फूल रे मैं तेरे ये घड़ी पलकनी भूल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं तेरे मुसलमान तो मुर्दा पूंजे मक्का मदीना दूर आ दूर रे मैं तेरे मुसलमान तो मुर्दा पूंजे मक्का मदीना दूर आ दूर रे मैं तेरे ये घड़ी पलकनी बोल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं तेरे ये घड़ी पलकनी बोल रे मेरे साहेब नहीं दूर आ दूर रे मैं तेरे नामानन का नाल गाए गावे दस करी आ दूर रे मैं तेरे
ये घड़ी पलकनी भूल रे मेरे साहेब ने दूर रे मैं तेरे दूर रे मैं तेरे जो सतनाम साहेब नो जय।